આજે આ કચ્છની અંદર લેર ગામે, ભુજ તાલુકાના લેર ગામમાં એક 14 એકરની અંદર એક નારાયણ નંદી શાળાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે, જેની અંદર કલ્પના છે કે આ નંદીઓનું માટેનું આશ્રય સ્થાન બને. આપણે જોઈએ છીએ કે ગૌ માતાનો ખૂબ પ્રચાર સમાજમાં થયો અને ગૌ માતાઓ બધા ઘર ઘરમાં ખેતરમાં બંધાવા લાગી અને જેવું આનો વિકાસ થયો એ જ રીતે જ્યારે નર ગૌવંશ તરીકે નંદી મહારાજજી છે એનો કોઈ ઉપયોગ ન હોતા આ બધા જ નર ગૌવંશ અને નંદી મહારાજો જેને કહીએ એ બધા રોડ ઉપર એની સંખ્યા વધવા માંડી. જેવી રોડ ઉપર સંખ્યા વધી તો એ અકસ્માતનો શિકાર, કેટલાક લોકોનો વ્યક્તિગત ત્રાસનો શિકાર બની અને પ્લાસ્ટિક અને કચરો ખાવા માટે મજબૂર બન્યા. તો આપણે માતાને તો સંભાળી પણ પિતાનું શું? તો આવો નંદીઓ માટેનો અત્યારે કોઈ આપાતકાલીન એનો ઉપયોગ જ્યાં સુધી ગોબર ગૌમૂત્રની ઇકોનોમી ઊભી ન થાય ત્યાં સુધી આ ગૌવંશનો જે ઉર્જા તરીકે ઉપયોગ હતો એ ધીમે ધીમે આપણા યંત્રીકરણને કારણે નષ્ટ પામ્યો. તો હવે એનો આગામી ઉપયોગ ફરીથી યંત્રીકરણમાં પણ કરવા માટે એક સમયનું કામ કરવું પડશે અને એની ગોબર ગૌમૂત્ર જો ઇકોનોમી ઊભી કરી દઈએ તો પણ એની ઇકોનોમી થઈ જાય તો રોડ ઉપર ફરવાનું બંધ થાય. પણ ત્યાં સુધી શું? તો ત્યાં સુધી આપણે રોડ ઉપર ન ફરે એના માટે એનો અત્યાચારનો શિકાર ન થાય, આપણે એને આ ખરાબ દશામાં ન જોવો હોય તો આપણે એની વ્યવસ્થા ઊભી કરવી પડે ને એના ભાગરૂપ આ એક આફ્રિકાના શ્રેષ્ઠ ગિરધરભાઈ કરીને પટેલ માધાપરના જેમને વિચાર આવ્યો કે ભાઈ મારે કંઈક ગાય માટે કરવું છે અને એને સહયોગમાં પરબતભાઈ ગોરસિયા બળદિયા જેમના પરિવાર દ્વારા ગોરસિયા ફાઉન્ડેશને આ વ્યવસ્થાની જવાબદારી સ્વીકારી અને આ નંદી શાળાનું સંયુક્ત રીતે નિર્માણ થયું અને આજે આ નંદી શાળામાં માત્ર 6 મહિના પહેલા એનો પ્રારંભ થયો તો વિધિવત ઉદ્ઘાટન આજે રાખ્યું છે, પણ 6 મહિનાની અંદર અત્યારે 609 નંદી લોકો અહીંયા મૂકી ગયા છે. ખેડૂતો રોડ ઉપર મૂકે એના પહેલા ખેડૂતો પાસેથી જ લઈ લેવા એવી એમની કલ્પના. ક્યાંય રોડ ઉપર ગયા પછી પ્લાસ્ટિક ખાવું, કેમિકલ ખાવું અને દુઃખી થાય એના કરતા ખેડૂતો કે પશુપાલકો નર ગૌવંશને ક્યાંય કતલખાને દે એના કરતા અહીંયા જો મૂકી જાય તો એનો સ્વીકાર કરવામાં આવે છે અને સાથે સાથે એની ગોબર ગૌમૂત્રનો સારો ઉપયોગના માટેનું સંશોધન રિસર્ચ માટે પણ આગામી સમયમાં એટલે આજનો કાર્યક્રમનો એક લક્ષ્ય છે ગૌ સેવા ગતિવિધિ, ગૌ સેવા સંગમ. એટલે ગાયો ઉપર કામ કરનાર લોકો, સંસ્થાઓ બધે એકત્રિત થાય, સાથે મળીને એક કલેક્ટિવ વિચાર થાય એના માટેનું એક આ ભવ્ય આયોજન ગૌ સેવા સંગમ અને આ નારાયણ ગૌશાળાનું ઉદ્ઘાટન આ બંને પ્રસંગને એક હેતુસભર બનાવવા માટે એક વિવિધ કાર્યક્રમનું અહીંયા આયોજન થયું છે, જેમાં ગૌકથા છે, આ ગાયના ઉપયોગ માટે જેમના અનુસંધાનો છે, જેનો અનુભવ છે એવા તજજ્ઞોનું વક્તવ્ય છે. અહીંયા કેટલાય લોકો ગોબર ગૌમૂત્રમાંથી ઉત્પાદો બનાવી રહ્યા છે, તો આવા બધા ઉત્પાદનોનું વિક્રય કેન્દ્ર પણ છે. આ ગોબર ગૌમૂત્રમાંથી ખેતીમાં અનેક પ્રકારના ખાતરો બને છે, તો એ બધા જ ખાતરનું ડેમોન્સ્ટ્રેશન, પ્રેક્ટિકલ માહિતી માટે એક પ્રદર્શની પણ, ભવ્ય પ્રદર્શનીનું પણ આયોજન છે. સાથે સાથે કચ્છની અંદર કામ કરતા જે ગૌ ભક્તો છે કે જેની અંદર વિશેષ પ્રદાન છે એવા ગામો છે કે જેને ગ્રામ વિકાસ ગાયના આધારે કર્યો છે, એવી જ રીતે પંચગવ્ય ઉપર અનુસંધાન કર્યું છે, કોઈએ સંવર્ધન ઉપર અનુસંધાન કર્યું છે, એવા તજજ્ઞો અને જેમનો પ્રદાન છે ગૌ માતાના ઉત્કર્ષ માટે એવા લોકોનું વિશેષ સન્માનનો પણ કાર્યક્રમ આમાં આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે આ બહુ હેતુએ બહુ પ્રયાસ કરી અને ગાય માતાનું ગામે ગામ નંદી શાળા બને એવું એક લક્ષ્ય રાખ્યું છે. જે ગામ સંકલ્પ લેશે કે અમે નંદી શાળા બનાવે છે તો આ ટ્રસ્ટ દ્વારા અને આ દાતા દ્વારા એમને 3 લાખ રૂપિયાનું પ્રાથમિક અનુદાન પણ આપવામાં આવશે એવી ઘોષણા કરવામાં આવી છે. અને આ ઘોષણા થયા પછી લગભગ 5 થી 6 ગામોના લોકોએ નંદી શાળા નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે. તો ગામે ગામ જે અત્યારના સમયમાં આપાતકાલીન સમસ્યા છે કે નર ગૌવંશી દુઃખી છે, નંદી મહારાજ દુઃખી છે, તો એના માટે તાત્કાલિક ધોરણે સમાજ જાગૃત થાય અને સમાજ પોતપોતાના સ્થાન ઉપર આવી નાની નાની નંદી શાળાનું નિર્માણ કરી અને એને એક વ્યવસ્થા ઊભી કરે. અને અત્યારે જે આપાતકાલીન ઊભી થઈ છે ગાય માટે આપણે ઘણું બધું કર્યું, એમ નંદી મહારાજ માટે પણ કાંઈક ને કાંઈક આપણે 1-2 ડગલા આગળ વધીએ, એમનું પણ સંવર્ધન અને એનું પણ નિર્વાહની જવાબદારી સમાજ સ્વીકારે એના માટેનું આ એક અનુષ્ઠાન છે. અહીંયા યજ્ઞ અને પૂજા અને બધી જ પ્રકારના કાર્યક્રમોનું વિચાર કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી સમાજ જાગૃત કરી અને નંદી ગૌશાળા
વધુ ને વધુ ગામોમાં થાય એવો પ્રયત્ન છે.